નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, એએમસી સ્કૂલ બોર્ડની અંદર લગભગ 102 જેવા ઉમેદવારો એનું એક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ એ જાહેર થયું છે. આ એએમસી સ્કૂલ બોર્ડની અંતર્ગત 28 તારીખે એટલે કે 28 ઓગસ્ટના રોજ અમદાવાદની આ પાલડી ખાતેની જે ઓફિસ છે, બરાબર, ત્યાં એ તમામ ઉમેદવારોએ હાજર રહેવું પડશે. એટલે આ બાબત ઉપર ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ એ લઈ જવાના છે, એની સાથે કેરેક્ટર સર્ટિફિકેટ છે એ ક્યાંથી કઢાવવું, કેનો સહી સિક્કો એ કેરેક્ટર સર્ટિફિકેટ અંતર્ગત જોશે, તો એના ઉપર એક નાનકડો આખો ડેડિકેટેડ સેશન અને આ વિડીયો એ તમારા એ તમામ મિત્રો જે 102 ની અંદર જેમનું નામ છે એમના સુધી એ પહોંચાડી દેજો. તો ખાસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત જે એએમસી ની અંદર જે જગ્યાઓ આવી એનું કમ્પ્લીટ હવે વસ્તુ થઈ ગઈ છે. આ બધી જ વસ્તુઓની અંદર 2 સેટ ઝેરોક્સના બનાવવાના રહેશે, એની સાથે ઓરિજિનલ રાખવાનું રહેશે. સૌથી પહેલા તમારે એની અંદર એક ડોક્યુમેન્ટ તમારે અટેચ કરવાનું હશે અને એ છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. બરાબર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જે છે એ તમે એસએસસી એટલે કે 10મા ધોરણની માર્કશીટ એ તમારે અટેચ કરવાની હશે. એક એની ઝેરોક્સ છે, 2 ઝેરોક્સ છે એની કઢાવી લેવાની રહેશે. એના પછી તમે જે સ્નાતક કર્યું છે એ ડિગ્રીની માર્કશીટ, તમે એ માર્કશીટની અંદર તમારી સાથે જો 3 વર્ષનું કર્યું હોય તો 3 વર્ષની માર્કશીટ હોય, જો સેમેસ્ટર વાઇઝ સિસ્ટમ કરી હોય 3 વર્ષનું અથવા 4 વર્ષનું, તો એના જેટલા પણ સેમેસ્ટર થયા એ બધાની માર્કશીટની ઝેરોક્સ અને જે ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ આવે એની એક ઝેરોક્સ છે, એની જે 2 ઝેરોક્સ છે એ તમારે સાથે રાખવાની રહેશે. જો તમે કોઈ સરકારી નોકરીમાં હોય અને તમે એની અંદર છોડી અને તમે આની અંદર આવવા માંગો છો, તો એના માટે તમારા ડિપાર્ટમેન્ટમાંથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે એનઓસી જેને કહેવામાં આવે એ એનઓસી એ રાખવાનું રહેશે. બીજું કે આની અંદર તમારે ઝેરોક્સની નકલ જેટલી પણ રાખો છો એ બધી જ ઝેરોક્સની નકલો સેલ્ફ અટેસ્ટેડ કરવાની રહેશે. નીચે તમારી રીતે તમારે સાઇન એ કરી લેવાની રહેશે. ત્યાર પછી તમારે આની અંદર જે છે એ કેરેક્ટર સર્ટિફિકેટ એ આપવાનું રહેશે. ઓકે, હવે આ કેરેક્ટર સર્ટિફિકેટની અંદર કઈ રીતે છે તો કે જે કોઈ પણ 2 શૈક્ષણિક સંસ્થાના વડાનું ચારિત્ર અંગેનું કેરેક્ટર સર્ટિફિકેટ ઓરિજિનલ પ્રમાણપત્ર સાથે રજૂ કરવાનું રહેશે. હવે શૈક્ષણિક સંસ્થાઓ પણ કેવી શૈક્ષણિક સંસ્થાઓ? કોઈ પણ 2 શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં લખ્યું છે કોઈ પણ 2 શૈક્ષણિક સંસ્થાના વડાનું, એટલે કે જો તમે કોઈ સ્કૂલ સરકારી સ્કૂલમાં ભણેલા હોય કે ન હોય, પણ કોઈ કોલેજ છે, શૈક્ષણિક સંસ્થા છે, તો એના પ્રિન્સિપાલ હોય, આચાર્ય હોય, સ્કૂલ હોય તો એના આચાર્ય હોય, તો એમનું જે કેરેક્ટર સર્ટિફિકેટ છે એ તમારે કરવાનું રહેશે. 2 કેરેક્ટર સર્ટિફિકેટ તમારે અહીંયા જોશે, એક નહીં 2 કેરેક્ટર સર્ટિફિકેટ છે એ તમારે અહીંયા જોશે. અને આ કેરેક્ટર સર્ટિફિકેટની અંદર તમને કીધું છે કોઈ પણ 2 શૈક્ષણિક સંસ્થાના વડાનું, એક કોલેજનું આપી દેવાય અને એક જે છે એ તમે જ્યાં અભ્યાસ કર્યો હોય ત્યાંનું આપી દેવાય. 10મા ધોરણનો અથવા 12મા ધોરણનો અભ્યાસ કર્યો હોય એટલે તમે તેનાથી પરિચિત હોય અને એ જ વ્યક્તિનું ત્યાંથી જે છે તમારે જવાનું અને કહેવાનું કે મને આ પ્રકારનું એક સર્ટિફિકેટ કેરેક્ટર સર્ટિફિકેટ જોઈએ છે, આ એનું સર્ટિફિકેટ છે, આની અંદર તમારે સહી સિક્કો છે, તમારે ડિટેલ તમારી ભરી દેવાની, સહી સિક્કો કરી દેવાનો. આ કેરેક્ટર સર્ટિફિકેટનો નમૂનો આખો એક પ્રિન્ટ કરીને તમે લઈ જઈ શકો, એની પણ મેં વ્યવસ્થા અહીંયા લક્ષ્યમ એકેડેમી ઉપર કરેલી છે. તમારે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કેરેક્ટર સર્ટિફિકેટ કરીને મેસેજ કરશો તો તમને સીધું એ મળી જશે. ત્યાર પછી તમારે એ ઓરિજિનલ ફોટોવાળું એક આધાર કાર્ડ હોય અથવા તો પાન કાર્ડ હોય, ઇલેક્શન કાર્ડ હોય, આમાંથી કોઈ પણ એક, પણ એની 2 ઝેરોક્સ કરવાની. એ રીતે તમારે એ રાખવાનું રહેશે. અને આ બધા જ પ્રમાણપત્રો છે એ સાથે સાથે તમારે ઓરિજિનલ સાથે રાખવાના રહેશે. બરાબર, ઓરિજિનલ સાથે રાખવાના છે. ખાસ ધ્યાન આપજો દોસ્તો, પ્રમાણિત કરેલી ઝેરોક્સની નકલ જોશે. પ્રમાણિત કરેલી ઝેરોક્સની નકલ એટલે કે સેલ્ફ અટેસ્ટેડ કરેલી એ નકલો છે એ તમારે આપવાની રહેશે. બીજી વાત કે આ ફરી પાછું જે છે એ તમારે કયા ઓર્ડરમાં એને આખું ગોઠવવાનું છે એ એક વખત જોઈ લ્યો. ટોટલ 2 સેટ બનાવજા. બરાબર, 2 સેટ જે છે એ તમારે ઝેરોક્સ નકલોના બનાવવાના રહેશે. સૌથી પહેલા તમારે કાં તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તમારી 10મા ધોરણની માર્કશીટ છે એની ઝેરોક્સ મૂકવાની. એસએસસીની માર્કશીટ હોય એની સાથે એસએસસીની HSC એટલે કે 12મા ધોરણ હોય તો એ 12મા ધોરણની માર્કશીટ મૂકવાની, અથવા એની સાથે તમારે ટ્રાયલ સર્ટિફિકેટ કે ભાઈ કેટલામી ટ્રાયલ એ પરીક્ષા પાસ થઈ છે એ તમારે મૂકવાની રહેશે.
તમે ગ્રેજ્યુએશન કરો છો તો એની માર્કશીટ, એની ટ્રાયલ સર્ટિફિકેટ તમામ વર્ષોની હોય તો વર્ષોની, સેમેસ્ટરની હોય તો સેમેસ્ટરની, ડિગ્રી સર્ટિફિકેટ આ જ ઓર્ડરમાં રાખવાનું રહેશે. ઉમેદવારોનો જો જાતિનું પ્રમાણપત્રનો આના લાભ લેવા માંગતા હોય, જે તમે જાતિમાંથી આવો છો એનું પ્રમાણપત્ર, એટલે તમે એસસી હોય, એસટી હોય અથવા તો એસઈબીસી હોય, ઈડબ્લ્યુએસ હોય તો એનું પ્રમાણપત્ર હોય. ઓકે, ઓબીસી એટલે કે એસઈબીસી એમણે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ સાથે આપવાનું રહેશે. જો દિવ્યાંગો હોય તો એમને સિવિલ સર્જનનું દિવ્યાંગતાનું સર્ટિફિકેટ છે એ આપવાનું રહેશે. જો અહીંયા સરકારી નોકરિયાત હોય તો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવાનું રહેશે. બે શૈક્ષણિક સંસ્થાના અથવા તો ગેઝેટેડ ઓફિસરનું તાજેતરનું ચાલ ચલનગતનું એટલે કે કેરેક્ટર સર્ટિફિકેટ પણ ખાસ ધ્યાન રહે કે આ કેરેક્ટર સર્ટિફિકેટમાં જે પણ ડેટ નાખો છો એ 13 તારીખ પછીની, 13/8 પછીની, એટલે 14 તારીખ પછી તમારે કોઈ પણ ડેટ નાખવાની. આની સાથે તમારે એક ફોટો જે છે એ ઓળખ કાર્ડ એ જોડવાની રહેશે, કાં તો આધાર કાર્ડ, કાં તો પાન કાર્ડ, કાં તો ઇલેક્શન કાર્ડ, કોઈ પણ એક પણ એ રાખવાની રહેશે. સાથે સાથે તમે જે ઓનલાઈન અરજીમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કર્યો છે એ પાસપોર્ટ સાઇઝના ફોટાના ટોટલ 3 નકલો જોડવાની રહેશે. બરાબર છે, 3 નકલો છે એ જોડવાની રહેશે. પણ ખાસ વાત એ, જો તમે એકથી વધારે ટ્રાયલ તમે કરી હોય તો એ બધી માર્કશીટ છે એ તમારે અહીંયા આપવાની રહેશે. જે લોકો 2 ટ્રાયલે પાસ થયા હોય, જે લોકો 3 ટ્રાયલે પાસ થયા હોય તો એમણે આટલી વસ્તુઓ અપલોડ કરવાની રહેશે. ખાસ ધ્યાન આપજો દોસ્તો, અહીંયા તમારે 2 અલગ અલગ કેરેક્ટર સર્ટિફિકેટ એ આપવાના રહેશે. હવે કેરેક્ટર સર્ટિફિકેટ કેવું હોય તો આવી રીતે કેરેક્ટર સર્ટિફિકેટ હોય. અહીંયા તમે તમારો ફોટો પણ લગાડી શકો અથવા ન લગાડવો હોય તોય ચાલે, પણ લગાડી દો તો વધારે સારું. ચારિત્ર પ્રમાણપત્ર છે એમાં તમારે અહીંયા તમારું નામ લખવાનું હોય, બરાબર, તમારા પપ્પાનું નામ હોય, બરાબર, સરનામું અહીંયા તમારું સરનામું જે છે એ લખી દેવાનું થાય અને છેલ્લા 5 થી 10 વર્ષથી XYZ જે છે એ તમારે લખાવવાનું થાય. અહીંયા એક તમારે જનરલી આમાં હસ્તાક્ષર છે ગેઝેટેડ ઓફિસર અથવા તો 2 શૈક્ષણિક સંસ્થાના વડાનું જોઈએ. એટલે તમારે શું કરાય તો કે તમે જ્યાં 12મું ધોરણ પાસ કર્યું હોય ત્યાં જવાનું, ત્યાંના એક જે છે પ્રિન્સિપાલ હોય એમને રિક્વેસ્ટ કરવાની કે આ પ્રકારનું કેરેક્ટર સર્ટિફિકેટ જોઈએ છે એ, અને એના પછી તમારે કોલેજ હોય તો એ કોલેજમાં ભણતા હોય ત્યાંના ડીન અથવા તો ત્યાંના જે તમારા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હોય એમનું તમારે સહી સિક્કો છે એ કરાવી લેવાનો. એટલે આથી વસ્તુ પૂરી થઈ જાય. માની લો કે એવું કોઈ ઓળખાણ નથી તો તમારે કોઈ મામલતદાર પાસે જઈ શકો, ડેપ્યુટી કલેક્ટર પાસે જઈ શકો, પોલીસ ઇન્સ્પેક્ટર પાસે જઈ શકો. ગેઝેટેડ ઓફિસર હોય તો એની પણ આ રીતે કેરેક્ટર સર્ટિફિકેટ માન્ય રાખવામાં આવશે. પણ મારી સલાહ એ છે કે એક તમે 12મું ધોરણ પાસ કર્યું હોય અથવા 10મું ધોરણ પાસ કર્યું હોય તમારી સ્કૂલ એનું આચાર્યનું લઈ લ્યો, એક તમે કોલેજના આચાર્ય હોય એમનું લઈ લ્યો, કોલેજના તમારા જે પણ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય એમનું લઈ લ્યો. એટલે બંને વસ્તુઓ છે એ તમારી વેલિડ રહેશે, યોગ્ય રહેશે અને કમ્પ્લીટ જે છે તમારું કામ થશે. ઓકે, તો આવી રીતે તમારે તમારું કેરેક્ટર સર્ટિફિકેટ છે એ રાખવાનું રહેશે. કેરેક્ટર સર્ટિફિકેટની પણ તમારે એક નકલ રાખવાની, 2 નકલ ઝેરોક્સ કરવાની અને એમાં પણ સેલ્ફ અટેસ્ટેડ એ કરીને રાખવાનું રહેશે. આ રીતે તમારું આખું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો 2 સેટ એ તૈયાર કરવાના રહેશે. 28 તારીખે તમારે જવાનું છે અને તેમ છતાં કાંઈ પણ હેલ્પ જોતી હોય તો તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો અને જોડાયેલા રહેજો લક્ષ્યમ એકેડેમી સાથે. અમારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ નેક્સ્ટ આવા જ કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.